નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે એવા પ્રશ્નો જોવાના છીએ જે આપણને વિદ્યુત સહાયક ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની પરીક્ષામાં ઉપયોગી થાય. મિત્રો, હવે ડીજીવીસીએલનું છે તે નવું અપડેટ આવી ગયું છે. માત્ર 10 દિવસની અંદર તેનો પોલ ટેસ્ટ છે અને 5/1/2025ના રોજ છે તે તેની લેખિત પરીક્ષા છે. એટલા માટે 20 થી 22 દિવસની અંદર તમારી લેખિત પરીક્ષા લેવાઈ જશે. જે મિત્રો ડીજીવીસીએલની અંદર પરીક્ષા આપવાના છે તે મિત્રોને તૈયારી કરવાની હવે ખાસ જરૂર છે. એટલા માટે છે તે આપણે તમારા માટે દરરોજ સાંજે છે આવા પ્રશ્નોના વિડીયોઝ લાવીશું. એટલે દરરોજ છે તે જોવાનું ના ભૂલતા. તમારા મિત્રોને પણ શેર કરી દીધો જેથી તે લોકોને પણ ઘણો બધો ફાયદો થાય. તે પહેલાં જે મિત્રોએ હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધો, કેમ કે તમારા માટે દરરોજ છે તે આપણે આ ચેનલની અંદર આ ટાઈપના વિડીયો તમારા માટે આવતા રહેશે. તો મિત્રો, આપણા પ્રશ્નો ચાલુ કરીશું. બધા પ્રશ્ન આઈએમપી છે, એક પછી એક ધ્યાનથી જોઈ લેજો. અને અનેક બીજા પણ વિડીયો મૂકેલા છે તે પણ જોઈ લેજો. તે પણ બધા તમારા માટે છે તે ઉપયોગી છે. આકૃતિ સિમ્બોલવાળા પ્રશ્નો પણ ઘણા બધા મૂકેલા છે, તે બધા જોઈ લેજો. તો મિત્રો, આ વિડીયો આપણે ચાલુ કરીશું. તો આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે? ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે? જે મિત્રોને જવાબ ખબર છે તે દરરોજની જેમ સાથે સાથે કમેન્ટ પણ કરતા જજો. તો આપણે તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સફોર્મરમાં. ઓપ્શન બી, ઇન્ડસ્ટ્રીયલ 3 ફેઝ લોડમાં. ઓપ્શન સી, મોટી મોટરના કનેક્શનમાં. કે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ નીચેના પૈકી ક્યાં થાય છે? આ બધા પ્રશ્નો ડીજીવીસીએલની પરીક્ષાવાળા મિત્રો ખાસ જોઈ લેજો, તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ જેટકો, યુજીવીસીએલ, એમજીવીસીએલ કે પીજીવીસીએલ આ મિત્રો જે છે તે પણ જોજો, કેમ કે તેને પણ આ બધા પ્રશ્નો ઉપયોગી છે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આપણો સાચો છે તે આવશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ છે તે નીચેના પૈકી ટ્રાન્સમિશન લાઇનના ટ્રાન્સફોર્મરમાં, ઇન્ડસ્ટ્રીયલ 3 ફેઝ લોડમાં અને મોટી મોટરના કનેક્શનમાં આ તમામ જગ્યાએ થાય છે ડેલ્ટા કનેક્શનનો ઉપયોગ. તેના પછી મિત્રો આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે સેલના સિરીઝ કનેક્શનમાં ભૂલથી જો સેલની પોલારિટી ખોટી જોડાઈ ગઈ હોય તો સેલના સિરીઝ કનેક્શનમાં ભૂલથી જો સેલની પોલારિટી છે તે આપણે ખોટી જોડાઈ ગઈ હોય તો શું થશે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, બેટરીના આઉટપુટ વોલ્ટેજ વધારે મળે છે. ઓપ્શન બી, બેટરીના આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. ઓપ્શન સી, બેટરીના આઉટપુટ વોલ્ટેજ અચળ રહે છે. કે ઓપ્શન ડી, એક પણ નહીં. ચાલો, જે મિત્રોને જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. સેલના સિરીઝ કનેક્શનમાં ભૂલથી જો સેલની પોલારિટી ખોટી જોડાઈ ગઈ હોય તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, બેટરીના આઉટપુટ વોલ્ટેજ ઘટે છે. સેલના સિરીઝ કનેક્શનમાં જો ભૂલથી સેલની પોલારિટી ખોટી જોડાઈ ગઈ હોય તો બેટરીના આઉટપુટ વોલ્ટેજ છે તે ઘટે છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે વાયરિંગમાં કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કઈ ડિવાઇસ વપરાય છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે કે વાયરિંગમાં કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કઈ ડિવાઇસ વપરાય છે? તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, આઈસીડીપી. ઓપ્શન બી, આઈસીટીપી. ઓપ્શન સી, એમસીબી. કે ઓપ્શન ડી, એક પણ નહીં. વાયરિંગમાં કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે કઈ ડિવાઇસ વપરાય છે મિત્રો? ચાલો, જેમને ખબર છે તે કમેન્ટ કરી દેશે. તો મિત્રો, આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન સી, એમસીબી. વાયરિંગમાં કોઅર્સ એક્સેસ કરંટ પ્રોટેક્શન માટે છે તે એમસીબી વપરાય છે. તેના પછીનો આગળનો પ્રશ્ન છે કે ઈસીસી એટલે શું? અથવા તો ઈસીસીનું ફૂલ ફોર્મ જણાવો. આ પ્રશ્નની અંદર તમને ઈસીસીનું ફૂલ ફોર્મ જણાવવાનું કીધું છે. જે મિત્રોને ખબર હોય તે કમેન્ટ કરશે. ઓપ્શન એ, અર્થ કંડક્ટર કંડક્ટર. ઓપ્શન બી, અર્થ કેરિંગ કંડક્ટર. ઓપ્શન સી, અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. કે ઓપ્શન ડી, અર્થ કન્ટિન્યુટી કન્ટેનર. ચાલો, જે મિત્રોને ખબર છે તે જણાવશે. તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે તે આવશે ઓપ્શન સી, અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. ઓપ્શન સી, ઈસીસીનું ફૂલ ફોર્મ થશે અર્થ કન્ટિન્યુટી કંડક્ટર. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ. કેન્ડેલા એ શેનો એકમ છે? પરીક્ષાની અંદર તમને એકમો પણ પૂછશે. આપણે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન એપ્લિકેશનની અંદર ઘણા બધા એકમો મૂકેલા છે જે પરીક્ષાની અંદર વારંવાર પૂછાય છે. તેવા જે મિત્રોએ અંદરથી કોર્સ નથી લીધો તે લઈને તૈયારી ચાલુ કરી દો. ત્યારબાદ ફ્રી મટીરિયલ પણ તમને ઘણું બધું મળશે. આપણે દરરોજ છે તે ફ્રી ટેસ્ટ પણ આવશે. કેન્ડેલા એ શેનો એકમ છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ, ફ્લક્સ.
ઓપ્શન ડી લ્યુમિનસ ઇન્ટેન્સિટી, ઓપ્શન સી ઇલ્યુમિનેશન કે ઓપ્શન ડી લ્યુમિનસ. કેન્ડેલા એ શેનો એકમ છે? બધા મિત્રોને આવડવું જોઈએ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. કેન્ડેલા છે તે લ્યુમિનસ ઇન્ટેન્સિટીનો એકમ છે. હવે તેના પછીનો આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? એનાલોગ મીટર છે તે કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેના ઓપ્શન જોઈશું. ઓપ્શન એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, ઓપ્શન બી વિદ્યુત પ્રવાહની ગતિની અસર, ઓપ્શન સી વિદ્યુત પ્રવાહની તરંગ લંબાઈની અસર કે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. એનાલોગ મીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? આ પણ એક આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર. એનાલોગ મીટર છે તે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે. યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈશું કે ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી ઉત્તમ છે? ટ્રાન્સફોર્મરની કોર હોય છે તે બનાવવા માટે નીચેના પૈકી કયું મટીરિયલ સૌથી ઉત્તમ છે? આવો પ્રશ્ન આપણને પૂછેલો છે. ઓપ્શન જોઈએ. ઓપ્શન એ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ એટલે કે CRGO સ્ટીલ. તેના પછી ઓપ્શન બી કાસ્ટ સ્ટીલ, ઓપ્શન સી કાસ્ટ આયર્ન કે ઓપ્શન ડી હોટ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ સ્ટીલ. આઈએમપી પ્રશ્ન છે. ચાલો જે મિત્રોનો જવાબ ખબર છે તે કમેન્ટ કરશે. ટ્રાન્સફોર્મરની કોર બનાવવા માટે નીચે પૈકી કયું મટીરિયલ વપરાય છે અથવા તો ઉત્તમ છે? તો તેની અંદર મિત્રો આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ કોલ્ડ રોલ્ડ ગ્રેન ઓરિએન્ટેડ એટલે કે CRGO સ્ટીલ. યાદ રાખી લેજો, પરીક્ષાની અંદર પૂછી શકે તેવો પ્રશ્ન છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે ટ્રાન્સફોર્મરના આયર્ન લોસનો મતલબ થશે કોર લોસ. તો કોર લોસમાં કયા લોસનો સમાવેશ થાય છે? ટ્રાન્સફોર્મરના કોર લોસમાં કયા લોસનો સમાવેશ થાય છે? આ ટાઈપનો પ્રશ્ન પણ પૂછી શકશે. મિત્રો તમારે હવે 75ના બદલે 100 માર્કનું પેપર છે તે બધા મિત્રોને કદાચ જાણ હશે અને ના હોય તો જાણી લેજો કે હવે 75ના બદલે તમારે 100 માર્કનું પેપર લેવાશે. 5 તારીખે તમારે જે પેપર હશે તેની અંદર 100 માર્કનું પેપર આવશે. પોલ ટેસ્ટ આવશે પણ પોલ ટેસ્ટના કોઈ પણ પ્રકારના માર્ક મળશે નહીં. પોલ ટેસ્ટ માત્ર તમારે ચડવાનો છે. પેપર છે તે 100 માર્કનું થઈ ગયું છે. તો આ પ્રશ્નના ઓપ્શન જોઈએ. ટ્રાન્સફોર્મરના આયર્ન લોસમાં કયા લોસનો સમાવેશ થાય છે? ઓપ્શન જોઈએ. ઓપ્શન એ હિસ્ટેરિસિસ લોસ, ઓપ્શન બી એડી કરંટ લોસ, ઓપ્શન સી એ અને બી બંને કે ઓપ્શન ડી ફ્રિક્શન લોસ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને, હિસ્ટેરિસિસ લોસ અને એડી કરંટ લોસ. ટ્રાન્સફોર્મરના આયર્ન લોસ એટલે કે કોર લોસમાં છે તે એડી કરંટ અને હિસ્ટેરિસિસ લોસ બંનેનો સમાવેશ અંદર થાય છે. હવે તેના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ડીસી જનરેટરમાં મેઇન ફિલ્ડ પોલ પર કરવામાં આવતા કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનું મુખ્ય કાર્ય. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ આર્મેચર રિએક્શનની અસર ઘટાડવા, ઓપ્શન બી આર્મેચર રિએક્શનની અસર વધારવા, ઓપ્શન સી કોમ્યુટેશન સુધારવા માટે કે ઓપ્શન ડી ઉપરોક્ત આપેલા તમામ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન એ આર્મેચર રિએક્શનની અસર ઘટાડવા કે ડીસી જનરેટરમાં મેઇન ફિલ્ડ પોલ પર કરવામાં આવતા કમ્પેન્સેટિંગ વાઇન્ડિંગનું મુખ્ય કાર્ય આર્મેચર રિએક્શનની અસર ઘટાડવા માટે કરવામાં આવે છે. આઈએમપી પ્રશ્ન છે, પરીક્ષાની અંદર પૂછી શકે એવો પ્રશ્ન છે. તેના પછી આપણો આગળનો પ્રશ્ન જોઈએ કે EHV લાઇનની રેન્જ શું છે? EHV લાઇનની રેન્જ આપણને પૂછેલી છે. તો તેના ઓપ્શન જોઈએ. ઓપ્શન એ 250 વોલ્ટ સુધી, ઓપ્શન બી 250 વોલ્ટથી 650 વોલ્ટ સુધી, ઓપ્શન સી 650 વોલ્ટથી 33 kV સુધી કે ઓપ્શન ડી 66 kVથી ઉપર. EHV એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ લાઇનની રેન્જ શું છે? આઈએમપી પ્રશ્ન છે, બધા મિત્રોને ફરજિયાત આવડવો જોઈએ. તો મિત્રો આ પ્રશ્નની અંદર આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી 66 kVથી ઉપર. EHV લાઇનની રેન્જ હંમેશા તમને પૂછે તો 66 kVથી ઉપરની
કહેવાની. મિત્રો આવા પ્રશ્નો આપણને પરીક્ષાની અંદર પૂછી શકે છે. બધા મિત્રોને આવડવા જોઈએ. એક પછી એક બધા પ્રશ્ન ધ્યાનથી જોઈ લેજો. અને જે મિત્રો એપ્લિકેશનની અંદર ટેસ્ટ નથી આપતા તો બિલકુલમાં ફ્રીમાં પણ તમને ટેસ્ટ આપે છે. એવું નથી કે તમારે અંદર પેમેન્ટ કરીને જ મળશે. ફ્રીમાં પણ ઘણું બધું મટીરિયલ મૂકેલું છે, તે પણ તમે વાંચતા રહેજો. જે મિત્રોને 799ની અંદર ફૂલ કોર્સ લેવો હશે તો તે મિત્રોને પણ મળી જશે. તેની અંદર તમને ઘણા બધા પ્રશ્નો મળી જશે, જેની અંદર તમને અનેક ટેસ્ટ સિરીઝો, ત્યારબાદ ટોપિક વાઇઝ પીડીએફો પણ અંદર મૂકેલી છે. ત્યારબાદ સિમ્બોલ આકૃતિવાળા પ્રશ્નો પણ ઘણા બધા મિત્રોને નથી મળતા, તે પણ તમને અંદર બધા જ આપેલા છે. જે પરીક્ષાની અંદર પૂછાય છે વીએસની પરીક્ષાની અંદર, તે ટોટલ મટીરિયલ અંદર તમને આપેલું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અંદરથી મટીરિયલ મેળવી શકો છો. ત્યારબાદ વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ અંદર તમે જોડાઈ શકો છો. તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો મિત્રો આજનો આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો. જે મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, કેમ કે અનેક વખત તમને આવા વિડીયો આ ચેનલ ઉપર મળતા રહેશે. ધન્યવાદ.